નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પાયલ ગોટી વિવાદની 5 મોટી વાત. સરકારને વરઘોડો પેટર્ન ભારે પડી. પાટીદારોથી પટ્ટાકાંડ સુધી આ રીતે સમજો રાજકારણના અસલી રંગ. ગુજરાતમાં અત્યારે પાયલ ગોટીનો વિવાદ ભારે ચગ્યો છે. આ વિવાદ ખાલી કાયદાકીય બાબત સુધી સીમિત હતો, પણ પોલીસે પાટીદાર દીકરીનો વરઘોડો કાઢ્યો તો સમાજકરણ અને રાજકારણ ભળ્યું અને ભડકો થયો. છેલ્લા મહિનાથી પાટીદાર દીકરી પાયલ ગોટીનો મામલો ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. ત્યારે આજે આપણે સમજીશું કે આ વિવાદનો જન્મ કેવી રીતે થયો અને કેમ આખું ગુજરાત અત્યારે પાયલ ગોટી વિશે જ વાત કરી રહ્યું છે. અમરેલીમાં પાયલ ગોટી કાંડનો વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક લેટરથી શરૂ થયો. આ લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આક્ષેપો મુકાયા હતા. આ જ વિવાદમાં પાયલ ગોટી પણ આંગળી ઉઠી છે કે તેણે જ લેટર વાયરલ કરાવ્યો છે. બસ આના પછી જ વિવાદમાં પોલીસની એન્ટ્રી થાય છે અને અડધી રાતે લેટરકાંડ મામલે આરોપીઓને ઉઠાવી લેવામાં આવે છે. હવે આ ઘટના ભયાનક વળાંક લેશે, કારણ કે એવો આક્ષેપ થયો કે મધરાતે જેને પોલીસે પકડ્યા એમાં પાયલ ગોટી નામની મહિલા પણ હતી. પાયલે આક્ષેપ કર્યા છે કે પોલીસે તેમને પટ્ટાથી માર માર્યો છે. પછી પોલીસે કન્સ્ટ્રક્શનના નામે પાયલ ગોટીને જાહેરમાં લાવી અને પછી વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. આ જ કારણે પાટીદારોનું સન્માન ગવાયું. તેમણે વિરોધ કર્યો અને હોબાળા વચ્ચે ન્યાયાલયે પાયલ ગોટીને જામીન આપી દીધા. આ વિવાદમાં સરકારની વાત સાંભળીએ તો તેમનું કહેવું છે કે એક એસઆઈટી બનાવવામાં આવશે, ન્યાય આપવામાં આવશે. ગુજરાતના સૌથી સમૃદ્ધ ગણાતા સમાજમાં એ બહેન આવતા હોય તો ગુજરાતભરના લોકો ભડકે સ્વાભાવિક હોય. અહીંથી આ મામલો પાટીદાર વિરુદ્ધ સરકાર બન્યો અને વધુ ચગ્યો. પછી આ કાયદાકીય વિવાદમાં રાજકારણની એન્ટ્રી થાય છે. ગુજરાતની આત્મા જાગ્યાની વાત સાથે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પોતાને પટ્ટા માર્યા અને પાયલ ગોટીને ન્યાય અપાવવાની વાત કરી. આ સાથે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીએ પણ સરકારનો ધરણા પ્રદર્શનો કરીને વિરોધ કર્યો. વિપક્ષોએ સરકારને કહ્યું તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. સરકારે એસઆઈટીની વાત કરી, પણ પાયલ ગોટીએ એસઆઈટીનો અસ્વીકાર કર્યો અને અમરેલી પોલીસ વડા સંજય ખરાત અને પીઆઈ પરમાર સામે ગંભીર આક્ષેપો કર્યા. પાયલે કહ્યું હતું કે નિવૃત્ત જજની નીચે એસઆઈટી બનાવવામાં આવે. આ બધી જ ઘટનાઓને જોડીને સમજીએ તો વિવાદ કાયદાકીય ન રહ્યો અને સામાજિક અને રાજકીય બની ગયો. પાયલ ગોટીનો મધરાતે વરઘોડો નીકળ્યો હતો. શું રાજકારણની નીચે દબાઈ પોલીસ પોતાની કામગીરી સરખી નથી કરી રહી? શું પૂરા હોબાળા વચ્ચે સત્ય હકીકત બહાર આવશે? દર્શક મિત્રો, આ વાત એમ છે કે આજે પાયલ ગોટી એક પાટીદાર સમાજની દીકરી છે. આવા તો કંઈકની ઉપર આ સરકારે અન્યાય કર્યા છે અને કંઈકના આ સરકારે અન્યાયની ઉપર સોગા લગાડી દીધા છે, પરંતુ આ સરકારને કોઈ કહેવાવાળું નથી ને. આજે તો ખરેખર પાટીદાર સમાજની દીકરી ઉપર જ્યારે આવી પડ્યું ત્યારે આ લોકોને ખબર પડી કે આવો અન્યાય થઈ રહ્યો છે. પણ આખા ગુજરાતમાં નહીં, આખા ભારતમાં આ રીતે અન્યાય થઈ રહ્યો છે અને ખાસ કરીને પછાત લોકો ઉપર જ્યારે અન્યાય થાય ત્યારે એની વાત વિરોધ પક્ષ પણ સાંભળતા નથી અને એના માટે વિરોધ પક્ષ પણ કશું બોલતા નથી. ત્યારે ખરેખર દુઃખ થાય છે કે આ આઈએએસ અને આઈપીએસ અધિકારી જે છે તેઓ ખરેખર એમના નીતિથી જો કામ કરે તો ગમે તેવી સરકાર હોય એ સરકારના પણ મૂળિયા હલી જાય. કારણ કે આઈએએસ અને આઈપીએસ અધિકારી એટલે એના હાથમાં તમામ તાકાત અને તમામ સત્તા છે, પરંતુ એ જ્યારે ગોલા બનીને કામ કરે છે, એ જ્યારે ગુલામી કરે છે સરકારની, ત્યારે દુઃખ થાય છે કે આ લોકો ખરેખર સરકારના ગોલા છે કે ખરેખર આઈએએસ કે આઈપીએસ અધિકારી છે. એ બાબત ઘણું મને દુઃખ થાય છે. પણ કહેવા જઈએ તો કોને કહેવા જઈએ? કારણ કે આજે એવું દેખાઈ રહ્યું છે કે આ સરકાર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને જેમ નચાવે એમ આ સરકાર નાચતી હોય છે. તો ખરેખર લોકો આ બાબતે વિચાર કરી અને હવે પછી જે પણ સરકાર તમે ચૂંટો અને જે સરકારને મત આપો એ સરકાર આઈએએસ અધિકારીને ખોટા કામ કરાવશે
આઈપીએસ ને આઈએસ અધિકારી ઉપર ખોટા દબાણ કરીને ખોટા કામ કરાવશે કે નહીં કરાવે, ન કરાવે એવી સરકાર લાવો એવું બોટાદ દસ્તક ન્યૂઝનું માનવું છે. તો ખરેખર આવી સરકાર આજ સુધી ક્યાંય જોઈ નથી કે સરકારને નડતા લોકોને હેરાન પરેશાન કરવામાં આ સરકાર ખરેખર પાછું વાળીને જોતી નથી. અને આઈએસ અધિકારી પણ એમની કઠપુતળી બની અને ખરેખર ગુલામીનું જે કામ કરી રહ્યા છે એ બાબત પણ દુઃખની વાત છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.